કેશોદના માંગરોળ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થતા શહેરીજનોને ચોમાસાની અનુભૂતિ થઈ હતી। કેશોદ પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતા પાણીની મુખ્ય સીઆઈ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા માંગરોળ રોડ પર પાણીમાં ગરકાવ થયો હતો। જો કે રાણીપરા ગામે આવેલ પાણી સ્ટોરેજ પંપમાં વાલ્વ બંધ કરાતા પાણી રોડ પર આવતું બંધ થયું હતું। તે દરમિયાન હજારો લીટર પાણીનો વ્યય થયો હતો। આ અંગે જાણકારી મેળવતા માંગરોળ રોડ પર આંબાવાડી રોડ સામે નવું શૌચાલય બનાવવામાં આવેલું હોય, જેનું જેસીબી મશીન દ્વારા હજમનું ખોદકામ ચાલુ હોય ત્યારે આ પાઇપલાઇનમાં બાકોરું પડતા હજારો લીટર પાણી માંગરોળ રોડ પર વહ્યું હતું। પાલિકાની આયોજન વગરની કામગીરી એટલે કે ખોદકામ કરતા પહેલા ભૂગર્ભમાં કઈ યોજના અમલી છે કે તેને નુકસાન થાય તે પરવડે નહીં તેની જાણકારી હોવી જરૂરી હતી, પરંતુ આડેધડ કામગીરીથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઓઝત 2 યોજના હેઠળ ખરીદ કરવામાં આવતા પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈ વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો।